નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2 સાંખ્ય યોગ વિશે સાંભળીશું. મિત્રો, તમને મારા વિડીયો પસંદ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, તેમજ સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં, જેથી તમને મારા અવનવા વિડીયો મળતા રહે. નમસ્કાર. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, કરુણાથી ઘેલાયેલા ને આંસુ ભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ખેદ પામતો જોઈ શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, આ વસમી વેરાએ આયોને ન શોભે એવા સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધ અને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો? નિર્ભર ન બન, આ તને શોભતું નથી. મનની નિર્ભરતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા. શ્લોક 1-3. અર્જુને જવાબમાં પૂછ્યું, હે મધુસૂદન, યુદ્ધમાં પૂજનીય ભીષ્મને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે. મારી વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવા પડે ને. જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કરો તો સામે ઊભેલા છે. હું મૂંઝવણમાં છું, તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે બતાવો. મારા આ શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, હું યુદ્ધ નહીં કરું. એવું બોલી અર્જુન ચૂપ થઈ ગયો. તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણ હસતા અર્જુનને કહ્યું, તું ડાઈ વાતો કરી ને જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે. જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી. આ જન્મ પહેલાં તું કે આ રાજાઓ ન હતા એવું નથી, ને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી. આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી. શ્લોક 9-12. આજે આપણને આ દેહ મળ્યો છે, તેમાં બાળપણ, જુવાની, ગળપણ ક્રમે આવે છે. તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે, તે નિશ્ચિત જાણ. તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી. ટાઢ, તાપ, ગરમી, સુખ, દુઃખ આપવાવાળા આ વિષયોનો અને ઇન્દ્રિયોના સંયોગો ક્ષણિક છે, અનિત્ય છે. તેને તું સહન કર. તેને વશીવત હર્ષ શોકનો ભાગીદાર ન બન. જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે. આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે. શ્લોક 13-15. ઠંડી, ગરમી, સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે. આ બધા આત્મામાં રહેલા નથી. આમાં તો સત સ્વભાવ છે. તેનો નાશ કોઈ પણ સમય થતો નથી. કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી. આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરી ને યુદ્ધ માટે તૈયાર થઈ જા. ધર્મનો ત્યાગ ન કર. શ્લોક 16-18. જે આત્માને મારનાર અને મરનાર યોગ માને છે તે બંને સમજતા નથી. ખરેખર આત્મા કોઈને મારતો નથી અને કોઈને દ્વારા મરતો નથી. આત્મા કદાપી જન્મતો નથી, મરતો નથી. શરીર નાશ થતાં તેનો નાશ થતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી દઈ નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂનો દેહ ત્યાગ કરી નવો દેહ ધારણ કરે છે. આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સુકાવી શકતો નથી. આમ આત્મા ન કાપી, ન બાળી, ન ભીંજવી કે ન સૂકી શકાય તેવી સ્થિતિવાળું છે. શ્લોક 19-24. તે સર્વવ્યાપી, સ્થિત, અચલ અને સનાતન છે. ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી.
તે મનથી પણ અને વિકાર રહિત છે. તેથી શોક કરવો યોગ્ય નથી. જો તું આત્માને જન્મનાર કે મરનાર માનતો હો તો પણ તારે શોક કરવો ન જોઈએ. કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે, જે મરશે તેનો જન્મ છે. શ્લોક 25-27. આત્મા જ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિષમથી જુએ છે. કોઈક આશ્ચર્યની રીતે કહે છે ને કોઈક આશ્ચર્યની રીતે સાંભળે છે, તો કોઈ વળી સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે. શ્લોક 28-30. ક્ષત્રિયોને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ. બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો ને ન કહેવાના વચનો બોલશે. તેના કરતાં વધારે દુઃખ શું? તું યુદ્ધમાં માર્યો જઈશ તોય પણ સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ ભોગવીશ. માટે અર્જુન તું યુદ્ધ કર. શ્લોક 31-37. જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય એક સરખા માની યુદ્ધ કર. તેથી તને પાપ લાગશે નહીં. આ વાત થઈ જ્ઞાન માર્ગની. હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું છું. જે જ્ઞાનીઓ મુક્ત થઈ તું કર્મ બંધનને ત્યજીશ. શ્લોક 38-39. નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મ બંધનનો નાશ થાય છે. આ નિષ્કામ કર્મયોગનું વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારંભ કર્મનો નાશ થતો નથી. તેમ વિપરીત ફળ સ્વરૂપ દોષ પણ થતો નથી. આથી કરીને નિષ્કામ કર્મ કરવા માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યનું મુક્ત કરે છે. શ્લોક 40-42. આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગના એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે, જે ઈશ્વરની ભક્તિથી ભયપદાર થવાશે તેમ માને છે. જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફલશ્રુતિમાં પ્રીતિવાળાને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગોને જ ઐશ્વર્ય તરીકે દોરનારી જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી અને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે. આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિત રહી શકતી નથી. ખરેખર સ્થિતિ બુદ્ધિની ખાસ જરૂર છે. શ્લોક 43-44. સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ આદિનો ત્યાગ કર. નિત્ય સત્યનો આશરો લે. સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવા ને તેને રક્ષવા પ્રયત્ન ન કર, પણ હંમેશા આત્મપરાયણ થા. જે રીતે જળથી ભરેલો મોટો જળાશયથી કાર્ય થઈ શકે તેમ નાના સરખા જળાશયથી પણ થઈ શકે છે. તે જ પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોનો જે ફળ છે તે બ્રહ્મમાં એકનિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે. તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. બંધનમાં નાખનારા કર્મફળના અધિકારનું વિચાર તું ન કર. સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મ કર. આ મેં સમ્યક જ્ઞાનનો યોગ કહ્યો. શ્લોક 45-48. આ સમ્યક રૂપ બુદ્ધિયોગવાળો મનુષ્ય આ લોકમાં પાપ પુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે. આ સમત્વરૂપ યોગ માટે ઉપાય કર. કૌશલ્યપૂર્ણ કામ કરવું એ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે એહિત અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને
વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચળ સ્થિત બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપ ફળને મેળવી શકીશ. શ્લોક 49-53. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિર પ્રજ્ઞના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો શા છે? તે કેમ બોલે છે, કેમ બેસે છે અને કેમ ચાલે છે? શ્લોક 54. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને તજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી, વળી તે રોગ, ભય તથા ક્રોધથી પણ પર છે, તેને સ્થિર પ્રજ્ઞ કહેવામાં આવે છે. તે સર્વમાં આસક્તિ વિનાનું અને સારી નરસી બાબતમાં હર્ષ શોક પામતો નથી. તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા અંગોને પોતામાં સમાવી લે છે, તેવી જ રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોમાં વિષયો પોતાનામાં સમાવી લે છે. શ્લોક 55-58. હે અર્જુન, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી ને વશ કરવી યોગ્ય પુરુષો માટે સરળ છે, કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અસંયમી મનુષ્યની બુદ્ધિને મન સ્થિર હોતા નથી, કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે. માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ. જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે. કામનાથી ક્રોધ થાય છે. ક્રોધથી મૂઢતા આવે છે ને મૂઢતાથી સ્મૃતિ નાશ થાય છે. સ્મૃતિનો નાશથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિના નાશથી મનુષ્યનો સંપૂર્ણપણે નાશ પામે છે. શ્લોક 59-63. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી. એ અશાંત રહે છે. જેની શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? જેને બધી બાજુએથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાનદશા બધા પ્રાણીઓની રાત્રિ છે, તેમાં સંયમી જાગે છે ને જે ભોગે ઈચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિઓની રાત્રિ છે. શ્લોક 64-69. ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકારોને ઉત્પન્ન કર્યા વગર જ સમાઈ જાય છે ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે. જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યો ક્યારેય શાંતિ મેળવતા નથી. જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહારહિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે. શ્લોક 70-71. હે અર્જુન, આને સ્થિર પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે. એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી. અંતકાલે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. શ્લોક 72. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદુ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. નમસ્કાર મિત્રો.